નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 45માં। આજે આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે આધાર રાખવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિપેન્ડ, જેનું સ્પેલિંગ છે DEPEND। એનો વર્બ ટુ છે ડિપેન્ડેડ, જેનું સ્પેલિંગ છે DEPENDED। જેનો વર્બ 3 છે ડિપેન્ડેડ, જેનું સ્પેલિંગ છે DEPENDED। આપણો પછીનો ક્રિયાપદ છે જમા કરવું અથવા સંચય કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિપોઝિટ, જેનું સ્પેલિંગ છે DEPOSIT। એનો વર્બ ટુ છે ડિપોઝિટેડ, જેનું સ્પેલિંગ છે DEPOSITED। જેનો વર્બ 3 છે ડિપોઝિટેડ, જેનું સ્પેલિંગ છે DEPOSITED। આપણો પછીનો ક્રિયાપદ છે નિરુત્સાહ કરવું અથવા ગભરાવવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિપ્રેસ, જેનું સ્પેલિંગ છે DEPRESS। એનો વર્બ ટુ છે ડિપ્રેસ્ડ, જેનું સ્પેલિંગ છે DEPRESSED। જેનો વર્બ 3 છે ડિપ્રેસ્ડ, જેનું સ્પેલિંગ છે DEPRESSED। આપણો પછીનો ક્રિયાપદ છે વર્ણન કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્ક્રાઇબ, જેનું સ્પેલિંગ છે DESCRIBE। એનો વર્બ ટુ છે ડિસ્ક્રાઇબ્ડ, જેનું સ્પેલિંગ છે DESCRIBED। જેનો વર્બ 3 છે ડિસ્ક્રાઇબ્ડ, જેનું સ્પેલિંગ છે DESCRIBED। આપણો પછીનો ક્રિયાપદ છે યોજના કરવી અથવા ચિત્ર બનાવવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિઝાઇન, જેનું સ્પેલિંગ છે DESIGN। એનો વર્બ ટુ છે ડિઝાઇન્ડ, જેનું સ્પેલિંગ છે DESIGNED। જેનો વર્બ 3 છે ડિઝાઇન્ડ, જેનું સ્પેલિંગ છે DESIGNED। આપણો પછીનો ક્રિયાપદ છે નાશ કરવો, જેને અંગ્રેજીમાં કહે છે ડિસ્ટ્રોય, જેનું સ્પેલિંગ છે DESTROY। એનો વર્બ ટુ છે ડિસ્ટ્રોયડ, જેનું સ્પેલિંગ છે DESTROYED। જેનો વર્બ 3 છે ડિસ્ટ્રોયડ, જેનું સ્પેલિંગ છે DESTROYED। આપણો પછીનો ક્રિયાપદ છે વિસ્તારપૂર્વક કહેવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિટેલ, જેનું સ્પેલિંગ છે DETAIL। જેનો વર્બ ટુ છે ડિટેલ્ડ, જેનું સ્પેલિંગ છે DETAILED। જેનો વર્બ 3 છે ડિટેલ્ડ, જેનું સ્પેલિંગ છે DETAILED। આપણો પછીનો ક્રિયાપદ છે અટકાયત કરવી અથવા રોકી રાખવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિટેઇન, જેનું સ્પેલિંગ છે DETAIN। એનો વર્બ ટુ છે ડિટેઇન્ડ, જેનું સ્પેલિંગ છે DETAINED। જેનો વર્બ 3 છે ડિટેઇન્ડ, જેનું સ્પેલિંગ છે DETAINED। આજે આપણો છેલ્લો ક્રિયાપદ છે શોધી કાઢવું અથવા પત્તો લગાડવો, જેને અંગ્રેજીમાં કહે છે ડિટેક્ટ, જેનું સ્પેલિંગ છે DETECT। જેનો વર્બ ટુ છે ડિટેક્ટેડ, જેનું સ્પેલિંગ છે DETECTED। જેનો વર્બ 3 છે ડિટેક્ટેડ, જેનું સ્પેલિંગ છે DETECTED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।